कलिकालानले दग्धान् जीवान् स्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षुने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य अने टीकाकार श्रीने पण नमस्कार। प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी उपदेश नोंध 15 अंतर्गत चौथुं श्रुत श्री गोमटसारजी। एमां जीवकांडनी विचारणा पछी कर्मकांडनी आपणे यथाशक्ति विचारणा करीए छीए। एमां चौथो अधिकार, चतुर्थ अधिकार, त्रिचूलिका अधिकार ए चाली रह्यो छे। एमां गाथा नंबर 439 थी शरू करीए। 3 चूलिका, त्रिकरण चूलिका, एमां 9 प्रश्न आवी गया अने पंचभागहार आवी गया अने हवे 10 करणनी वात चाले छे। ए गई काले आपणे एक गाथामां शरू करी मात्र नामनो उल्लेख कर्यो छे। हवे आगळ जवानुं छे। एमां बंधनी व्याख्या, उत्कर्षणनी व्याख्या, संक्रमणनी व्याख्या अने अपकर्षणनी व्याख्या आवी गई छे। पण टूंकमां कहूं तो के कर्मनो आत्माथी संबंध थाय अने मिथ्यात्वना परिणामथी जे पूतगल द्रव्यनुं नाना वरण आदिथी मांडीने कोईपण प्रकृतिमां परिणमन थईने जे कंई आवरण थाय छे, कर्म लागे छे, तेने आपणे बंध कहीए छीए, ते समजाय छे। पछी जे कर्मनी स्थिति अने अनुभाग वधे छे ते उत्कर्षण कहेवामां आवे छे अने जे प्रकृतिनुं बीजी प्रकृति रूपे परिणमन थई शके छे ते संक्रमण कहेवामां आवे छे। એટલે 3 तो ए थई गया। अने चौथुं के जे स्थिति अने अनुभाग ओछा थाय छे, कम करी शकाय छे, घटाडी शकाय छे, दूर करी शकाय छे, तेने आपणे अपकर्षण कहीए छीए। आटલું પાકું છે। હવે ગાથા નંબર 439 અણથ ઠિયસુદયે સંતુહણમુદીર્ણાહુ અથિતમ સત્તમ સ કાલપત્તમ ઉદવો હોદિતિ નિદિઠો। ઉદયકાળ સિવાયમાં રહેલા એટલે કે ઉદયમાં હજી આવ્યા નથી। આપણા કર્મ સ્ટોકમાં છે, સત્તામાં છે, પણ ઉદયકાળની બહાર હજી ઉદયાવલીમાં આવ્યા નથી અને જેના ઉદયનો હજી સમય પણ નથી આવ્યો એટલે પાક્યા નથી એવા કર્મદ્રવ્ય એટલે સત્તામાં પડેલા કર્મને अपकर्षणना बळथी अपकर्षणने उदय आवलीमां लई आववा, प्राप्त करवा, तेने उदीर्णा कहेवामां आवे छे। हवे एनी मेळे आवी जाय छे, एंटर थई जाय छे, पण आपणे केवी रीते लई आववा आपणने तो खबर पण नथी अने आपणे करी शकीए नहीं, एटले ए तकलीफ छे। આપણે પ્રયત્નપૂર્વક ઇન્ટેન્શનલી આ કર્મને તે કર્મને બોલાવી શકતા નથી। આપણે તપશ્ચર્યા વગેરે કરીએ, કેટલીક બીજી ક્રિયા અનુષ્ઠાન કરવાના કરીએ એટલે કે આપણે શુભ ભાવમાં રહીએ, શુભ ધ્યાનમાં રહીએ, આપણે સ્વાધ્યાય ભક્તિમાં હોઈએ, એ બધા ચિંતન મનનમાં હોઈએ, એ દરમિયાન જે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ, માળા, જાપ, સ્મરણ, નામ સ્મરણ જે કહો તે, તો એ બધામાં જે ભાવ થાય છે, નમસ્કાર હોય તો નમસ્કાર કરતી વખતના ભાવ, તો કે એ બધામાં કેટલાક કર્મ ઉદયમાં આવીને નિર્જરી જાય છે, ખરી જાય છે, એ અકામ નિર્જરા, અને કેટલાક કર્મ ઉદયાવલીમાં આવે છે પણ એના સમયે આવે। પણ માનો કે આપણી ક્રિયા અનુષ્ઠાન આવા કર્યા, એવા ભાવથી પૂજા કરી કે એવા ભાવથી નમસ્કાર કર્યા કે એવા ભાવથી કાંઈ પણ કર્યું, પ્રતિક્રમણ કે આલોચના, અને કેટલાક કર્મ ઉદયમાં આવી જાય તો એ ઉદીર્ણા થાય। પણ આપણને ખબર નથી કયા કર્મને બોલાવવા, કયા આવે, અને આપણા હાથની વાત જ નથી એટલે આપણે કરી શકીએ નહીં। આપણે આપણી મેળે પુરુષાર્થ કરીએ અને પછી થતું જાય।
તો એ ઉદીરણા છે. ઉદીરણા હંમેશા ઉદયની સાથે તો રહેલી જ છે. જ્યારે એક એક સમયે કર્મ અત્યારે બંધાઈ જ રહ્યા છે, એવી રીતે ઉદયમાં પણ આવે જ છે. ઉદય પણ બધાનો ચાલુ છે. આ બધું ઉદય વિના બેસાય, ઉદય છે તો બેસાય છે, અંતરાય આવે તો અહીંથી જતું રહેવું પડે છે, એવું બધું. તો ઉદય ચાલુ જ છે. એ ઉદય વખતે ઉદીરણા ચાલુ જ છે. ઉદય ઉદીરણા સાથે જ જાય છે. એટલે કે એ ઉદીરણા એની મેળે સ્વાભાવિક એના ક્રમમાં આવી છે, એના સમયે આવી છે, એટલે ખબર નથી પડતી. એટલે કપાતા જ જાય છે કર્મ. અને પહેલાં આપણે રીતસર કાતર કે કોઈ ઓજારથી જાણે સાધનથી ક્રિયા કે અનુષ્ઠાનથી કાપવા પડે છે, ક્ષય કરવા પડે કે ખપાવવા પડે છે, એટલો ફરક છે. આ સ્વાભાવિક ક્રિયા ચાલુ જ છે. એટલે એ ઉદીરણા છે, બાકી આપણે કરી શકતા નથી. જે પૂતગલને કર્મરૂપે રહેવાનું જ છે તે સત્વ છે, એટલે કે સત્તામાં રહેલા છે તે સત્વ છે. અને એમાં કેટલાક રીએ છે જ કે બાંધ્યા છે, તીર્થંકર નામકર્મ બાંધી દીધું, ખબર માનો કે પડી, પણ એ સત્તામાં જ છે. એનો ઉદય આવશે ત્યારે જ આવશે, એનો બંધ ચાલુ ને ચાલુ છે. અને એ પ્રકૃતિ એવી છે, એમાં એક વસ્તુ વધારાની આપણે ઘણીવાર ચર્ચા થઈ ગઈ છે તીર્થંકર બંધની. તો તીર્થંકર પ્રકૃતિના બંધનો ઉદય એ નિકાચિત થઈ ગયો છે, એકદમ ફિક્સ નક્કી છે, એમાં કોઈ કાળે ફરક ન પડે. તો એ પછી સમયે એ કર્મ બંધાવાનું ચાલુ જ રહે છે. બધા કર્મ એવા નથી, પણ રિમેમ્બર આપણે નિરંતર વર્ગણા આવી હતી, શાંતર ને નિરંતર, તો એ નિરંતરમાં જાય છે, એટલે નિરંતર બંધ થયા કરે છે. એટલે કે બાંધ્યા જ કરે છે, બંધ હોવા કરતાં એ હોતા રહેતા એમ ચાલુ રહે છે પ્રક્રિયા. બાંધી દીધું એટલે ફિક્સ થઈ ગયું એ તો ખરું જ, પણ પાછું બંધાવાનું ચાલુ જ છે એમ. આપણે જમવાનું બનાવી લીધું, જમવાના છીએ, વચ્ચેનો ટાઈમ બ્રેક છે, નથી જમ્યા હજુ કોઈ પણ કારણે, તો મનમાં ખબર છે એટલે જમતા છીએ, જમીએ છીએ એમ નહીં કહેવાય, પણ જમવાનું છે જ, ખબર જ છે, એટલે મનથી આપણે જમીએ પણ છીએ કે આ વસ્તુ બનાવી છે, બહુ ભાવશે અને હું રાહ જોઉં છું, અથવા આ મને ગમશે, અથવા આ નથી બની તો કંઈ નહીં, આજે તો આપણને બહુ ભાવતું ગમતું નથી, તો એ પ્રમાણે વિચાર, તો કે વિચાર રૂપે એનો આહાર ચાલુ જ છે, એના કર્મ બંધાય જ છે, વર્ગણા ચાલુ જ છે. એ જેમ સમજાય છે તેમ પેલો તો તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ, છેક કેવલી શ્રુત કેવલીના પાદ મૂળમાં બંધાઈ ગયેલી, શરૂઆત થઈ ગયેલી, તે ગમે ત્યાં જાય એટલા વર્ષ એના ભેગી જ છે. એટલે સત્તામાંય છે, અને પછી જ્યાં જાય છે, ખાસ કરીને દેવ અને નારકમાં, તો કે ત્યાં એનો બંધ કોઈ પણ ગતિમાં ચાલુ જ રહે છે. એટલે એમનેમ સ્ટોકમાં છે ને ચાલુ રહે છે, એમને એ હર સમય બંધાતી જ રહે છે એમ કહેવાનું છે. એ પ્રકૃતિમાં એક વધારાનો વિશેષ મુદ્દો. ચાલો, તો જે કર્મ પોતાની સ્થિતિને પ્રાપ્ત કરીને ફળ દેવાનો સમય આવી જાય છે, ઝાડ મૂળિયું થયું, બીજ અંકુર ઉગ્યો એક નાનકડું, ત્યારથી એ ઝાડ ઉગ્યું આપણે કહીએ છીએ, ત્યારે તો ઝાડ સ્વરૂપે છે નહીં, અને પછી મોટું થાય છે, ફળ આવે છે કે મોર આવે છે, બેસે છે, પાકે છે, રાહ જોઈએ છે, અને પછી બિલકુલ પરિપક્વ થઈ જાય છે. એટલે એક સેકન્ડ સમય પણ રાહ જોતું નથી, એ વૃક્ષ પરથી આપોઆપ ખરી પડે છે. એનો સમય પાક્યો, પરિપક્વ થઈ ગયું, પૂરેપૂરું પાકી ગયું, ખરી પડે છે. અને નથી ખરી પડતું તો ઓલમોસ્ટ ધેર હોય, એટલે આપણે ઘણી વખત વેડી લઈએ, વીણી લઈએ, પાડી લઈએ, જે કયો તે, અને પછી પકાવીએ. અને ઘણી વખત એનાથી પણ વહેલો સમય એ ઉદીરણા કરતાં આવડે છે આપણને, એટલે કાચા ઉતારી લઈએ અને પછી નીચે પકવવાનું આવડે છે. બહુ હોશિયાર છે બધા. આ કર્મની બાબતમાં ખબર જ નથી એટલે કરી શકતો નથી, નહીંતર એમાંય કરવા જાય. કર્મની ખેતી તો કરે જ છે, આવડે કે ન આવડે, ચાલુ જ છે. અનાદિકાળથી ખેતી ચાલે છે, એટલે નવા વાયવા ઉગ્યા કરે છે, મને મોલ પણ આવે છે, ઉદય છે, પાક થાય છે, ખરી પડે છે, ભોગવે છે, અનાજ ફળ બધું વાપરે છે. ચાલો, એટલે કે જે ફળ દેવાનો સમય થાય છે તેને ઉદય કહેવામાં આવે છે. એટલે કે આ 10 કરણ છે એની વાત છે આ. એવું શ્રી જિનેન્દ્ર દેવે કહ્યું છે. આ ગાથામાં એમ આવ્યું. 440મી ગાથા છે. ઉદયે સંકમમ ઉદયે ચૌસુવિદાદુમ કમેણનો સક્કમ વસંતમ ચ નિધતિમ નિકાચિદમ વોદિજમ કમ્મમ. નિકાચિતનું નીનું હણી અને પછી કાચિદમ, નિકાચિદમ. જે કર્મ ઉદયાવલીમાં પ્રાપ્ત ન થાય
અને ઉદીર્ણા અવસ્થાને પણ પ્રાપ્ત ન થઈ શકે. નથી ઉદયમાં આવતું, ઉદયાવલીમાં આવતું, નથી ઉદીર્ણામાં આવી શકતું. તે ઉપશાંતકરણ છે, છાનુંમાનું બેઠું રહ્યું છે, એકેય બાજુ પુરુષાર્થ કરી શકતા નથી. આપણે નથી ઘણીવાર એમ કરતા, આ બાજુય નહીં ને આ બાજુય નહીં, છાનામાના બેઠા હોઈએ, કોઈ અભિપ્રાય નહીં, કોઈ અવાજ નહીં, કોઈ બોલવાનું નહીં, કહેવાનું નહીં, કાંઈ નહીં, બસ મનની મન નથી ખબર, પણ વચનથી તો નહીં જ. તો કે ઉપશાંત છે, આપણે કે શાંત બેઠા છે. મનમાં તો ભઠ્ઠી સળગતી હોય કદાચ, બરાબરનું પાકતું હોય બધું, પણ આપણે એને ઉપશાંત કહીએ. કોલસા ઉપરની રાખ, ચાલો આપણું દૃષ્ટાંત જવા દો, તો કોલસા ઉપરની રાખ, હવે એ બધાએ જોયા ન હોય આ જમાનામાં. તો કોલસા કહેવા, કોયલા કહેવાય ને અંગારા કહેવાય ને, એના ઉપર રાખ વળી ગઈ હોય, તો એ જે છે તે ઉપશાંત છે. એટલે કે છાનું માનું થોડાક સમય માટે છૂપું રતન પડ્યું છે. કોણ? કર્મ. જે કર્મ ઉદયાવલીમાં પ્રાપ્ત ન થઈ શકે અને સંક્રમણ અવસ્થાને પણ પ્રાપ્ત ન થઈ શકે તેને નિધત્તીકરણ કહેવાય છે. નિધત્તી સ્થિર છે, ઉદયાવલીમાં આવતા નથી અને સંક્રમણમાં પણ આવતા નથી, સત્તામાં ટેસ્ટથી પડ્યા છે. અને જે કર્મની ઉદીર્ણા, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ આ ચારમાંથી કાંઈ ન થઈ શકે તેને નિકાચિતકરણ કહેવામાં આવે છે. કોઈ કાળે એમાં વધ ઘટ ફેરફાર ને શક્યતા જ નથી, સ્કોપ જ નથી. એ નિકાચિત. આપણે તો એક નાનકડું દુઃખ, જેને દુઃખ કહેવાય એ નહીં, તો એવી કંઈક વાત હોય તો એમ કહે કે અમે કેવા નિકાચિત બાંધ્યા હશે. અરે એને નિકાચિત ન કહેવાય. ન જ કહેવાય એમ નથી કહેતી, કોઈના હોય પણ ખરા, પણ મોટે ભાગે આપણે જેને માનીએ છીએ કે આ તો બહુ અઘરું સહન કરવું કે સહેવું કેમ, તો એ નિકાચિત નથી. એ અમુક નિકાચિત તો જોરદાર એવા બંધાઈ ગયા હોય કે વાત જવા દો, એમાં કાંઈ ફેરફાર ન થાય. આ પ્રકારે 10 કરણનું સ્વરૂપ કહીને હવે પ્રકૃતિ અને ગુણસ્થાનમાં આ કરણનો સંભવ બીજી રીતે બતાવે છે. 441મી ગાથા. સંકમણા કરણણા નવકરણા હોંતિ સૌ આ ઊણમ શેષાણમ દસકરણા અપુવકરણોતિ દસકરણા. નરક વગેરે 4 આયુષ્યના કર્મના સંક્રમણ કર્યા વિના 9 કરણ હોય છે. એટલે નરકનું આયુષ્ય જવા દેવાનું, બાકીના 9 કરણ, અને બાકી બધી પ્રકૃતિના 10 કરણ હોય છે. અને મિથ્યા દૃષ્ટિથી લઈને 8મા અપૂર્વકરણ ગુણસ્થાન સુધી 10 કરણ હોય છે. ટૂંકમાં કહી દીધું. એક નરકનું આયુષ્ય બાદ કરો ત્યારે સંક્રમણ કરણ એનું નથી થતું એમ, એટલે 9 કરણ હોય છે. પછી બીજી પ્રકૃતિઓમાં 10 કરણ હોય છે. મિથ્યા દૃષ્ટિથી 8મા ગુણસ્થાનક સુધી 10 કરણ હોય છે. કરણ એટલે કયા? હમણાં જે વાત થઈ તે બધા. બંધ, ઉદય, સત્વ, ઉદીર્ણા, એ તો 4 આવી જ ગયા. પછી આ શું કયા આપણે? અપકર્ષણ ને ઉત્કર્ષણ એવા કીધા. નિકાચિત ને નિધત્ત કીધા. ઉપસમ પછી ના, ઉપસમ પછી નિધત્ત નિકાચિત તો આવી ગયા. એક ખૂટ્યું, ઉપશાંત આવ્યું તો એ તો લઈ લીધા આપણે. સંક્રમણ જ રહી ગયું. અપ અને ઉદ લીધા, અપસંક્રમણ અને ઉત્સંક્રમણ આ રહી ગયું. એકલું સંક્રમણ રહી ગયું એમ. ચાલો, ગાથા નંબર 441માં આ પ્રમાણે આવ્યું. હવે 442 છે. આદિમ સત્યવતદો સુહુમક સાવોત્તિ સંકમેણ વીણા છચ્ચ સજોગીતિ તદો સત્તમ ઉદયમ અજોગીતિ. આ અપૂર્વ ગુણસ્થાનકની ઉપર 10મા સૂક્ષ્મ કષાય ગુણસ્થાનમાં શરૂઆતના 7 જ કરણ હોય છે. 8મા અપૂર્વ કરણથી ઉપર 10મા સૂક્ષ્મ કષાય સુધી 7 જ કરણ હોય છે. જોજો, માર્ક કરજો કે બધા ઘટાડતા ગયા. 9, 10, 10, 7. એનાથી આગળ સહયોગી કેવડી સુધી સંક્રમણ કરણ સિવાય 6 જ કરણ હોય છે. તો પણ 6 હોઈ શકે છે. એની પછી અયોગી કેવડીના સત્વ અને ઉદય એ 2 જ કરણ હોય છે.
ગાથા નંબર 443. 11માં ઉપશાંત કશાયની વાત ના આવી, એ વિશેષ છે એટલે એની વાત છે. હવે ણવરી વિશે સમજાણે સંકમમ વિહોધિ સંત મોહમ્મી મિચ્છસય શેષાણમ ણત્તિ સંકમણમ. વિશેષ વાત તો એટલી છે કે ઉપશાંત કશાય એટલે 11મા ગુણસ્થાનકમાં મિથ્યાત્વ અને મિશ્ર મોહનીનું સંક્રમણકરણ પણ હોય છે. એટલે કે જે મિથ્યાત્વની પ્રકૃતિ સમ્યક્ત્વમાં પલટાય એ આમાં આવ્યું ઉપશાંત મોહમાં. એટલે કે આ બંને કર્મના કયા મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય એ બંનેના કર્મ પરમાણુ સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમી શકે છે, પરિણમે છે. ઉપશાંત કશાયમાં 11મા ગુણસ્થાનકની વાત. પરંતુ બીજી પ્રકૃતિઓનું સંક્રમણ થતું નથી, છ જ કરણ હોય છે. ચાલો, ગાથા નંબર 3 ચોગડા એટલે શું? 444. આપણે બચપણમાં ઉંદર બનાવવાનો હોય તો આમ 4 ચોગડા મૂકતા અને પછી કરતા, બરાબર છે? આ 3 ચોગડા ઉપરથી યાદ આવ્યું. અને આગળ એકડો લગાડો તો 1444 ગ્રંથના પ્રણેતા હરિભદ્ર સુરીજી અને બીજા કોઈ માટે કહેવાય છે કે નાના મોટા 1444 પુસ્તક લખ્યા. ધન્ય છે. બંધો કટ્ટણ કરણમ સગ સગ બંધોતિ હો દિણીયમેણ સંકમણમ કરણમ પુણ સગ સગ જાદીણ બંધોતિ. બંધકરણ અને ઉત્કર્ષણકરણ આ બંને યાદ રાખજો. બંધકરણ બંધ પોતે અને ઉત્કર્ષણ પોતે પોતપોતાની પ્રકૃતિઓની બંધ વિચ્છિતિ સુધી હોય છે. પોતાની પ્રકૃતિની અપની જાતિ પોતપોતાની જાતિમાં સજાતીયમાં જ એ પરસ્પર જ બંધ વિચ્છિતિ થાય છે. એટલે કે જ્ઞાનાવરણીય હોય તો જ્ઞાનાવરણીય, દર્શન તો દર્શનાવરણીય, એવી રીતે એ 5 પ્રકૃતિ જ્ઞાનાવરણ વગેરેની પરસ્પરમાં સ્વજાતિ છે કે જ્યાં બંધની વિચ્છિતિ થાય છે અને ત્યાં સંક્રમણકરણ પણ થાય છે. મતિનું શ્રુતમાં જાય કે એનું જ પાછું અવધિમાં જાય કે મનોપર્યમાં જાય કે એવું તેવું. 5 લીધા એટલે કેવલ જ્ઞાન પણ આવ્યું. ઉત્કર્ષણ છે એટલે ઊંચે જાય છે, અધિક જાય છે, આગળ જાય છે. હવે ગાથા નંબર 445. ઓ કટ્ટણ કરણમ પુણ અજોગી સત્તાણ જોગી ચરિમોત્તી ખીણમ સુહુમંતાણમ ખયદેશમ સાવલીય સમયોત્તી. અયોગી કેવડીની 85 સત્તામાં પ્રકૃતિ છે, આપણને યાદ છે. એના અંત સમય સુધી અપકર્ષણકરણ થયા કરે છે, હોય છે. 85માંથી 72 પર લઈ જાય તો 13 પર લઈ જાય છે, તે 72 જાય છે. ક્ષીણ કશાય ગુણસ્થાનમાં સત્તાથી વિચ્છિન્ન થયેલી 16 અને સૂક્ષ્મ સંપ્રાય 10માં સત્વથી વિચ્છિતિ થયેલી સૂક્ષ્મ લોભ, આ 17 પ્રકૃતિનું ક્ષય દેશ પર્યંત અપકર્ષણ જાણવું. ક્ષય દેશ એટલે કે જે એરિયામાં જ્યાં આવે ત્યારે જે જગ્યામાં આવે, જે ગુણસ્થાન કે જે સ્ટેજમાં આવે તેનો ત્યાં કર્મનો ક્ષય થાય છે. એટલે એ ક્ષય દેશ, ક્ષય એરિયા. આ ખૂન એરિયા છે, અહીંયા ખૂન જ થયા કરે છે. આ એક્સિડન્ટ એરિયા છે, એમાં એક્સિડન્ટ જ થયા કરે છે, એમ એવી રીતે. એટલે એને ક્ષય દેશ નામ આપ્યું. 17 પ્રકૃતિનો ક્ષય દેશ સુધી અપકર્ષણકરણ થયા કરે છે. એ ક્ષય દેશનો કાળ અહીંયા એક સમય અધિક આવલી માત્ર છે. આવલી વત્તા એક સમય. હવે આવલીનું જ આપણને ખબર નથી, અમુક સમયનો સમૂહ અને એમાં એ આવલી અને એમાં પાછો એક સમય અધિક આવલી. અને આ 17 પ્રકૃતિ સ્વમુખોદયી છે. સારાંશ કે આ પ્રકૃતિ 2 પ્રકારની છે, એક સ્વમુખોદયી અને બીજી પરમુખોદયી. આ 17 છે એ સ્વમુખોદયી છે. એટલે કે જે પોતાના જ રૂપે ઉદયફળ આપીને નષ્ટ થઈ જાય, પોતે જ ઉદયમાં આવે ને પોતે જ નષ્ટ થઈ જાય, તે સ્વમુખોદયી છે. એનો કાળ એક સમય અધિક આવલી પ્રમાણ છે. અને ક્ષય દેશમાં રહેવાનું ઠેકાણું એ કાળ છે. એટલે કે ક્ષય દેશ, ક્ષયમાં રહેવાની પ્રકૃતિ, તે અન્ય પ્રકૃતિ રૂપે ઉદયફળ આપીને વિનાશ પામી જાય છે. અન્ય પ્રકૃતિ રૂપે તે પરમુખોદયી છે.
અને એના અંતકાંડક કે અંતફાલી ક્ષયદેશ છે એમ જાણવું. અંતકાંડક એટલે શું? અંતે જે સમય આવે છે તે સમયનો સમૂહ. એમાંથી અંતફાલી એટલે શું? છેલ્લો સમય, એક સમય, અંત્ય સમય અને ઉપાંત્ય સમય. એટલે છેલ્લા 2 સમયનો હિસાબ આવી રીતે આપ્યો. ચોખ્ખું નહીં લખ્યું, પણ કાંડક અને ફાલીથી લખ્યું. એમ ક્ષયદેશ છે એમ જાણો. એટલે સમયની મારામારી છે. પેલો એક સમયથી વધારે, 2થી માંડીને જેટલા સમય હોય તેટલા, અસંખ્યાત સમય, એટલે આંખનો પલકારો. ટૂંકમાં સહયોગી અયોગી કેવડીમાં 85નું 72 કેવી રીતે થાય છે તે આ ભાષામાં મૂક્યું. 17 પ્રકૃતિ ગણાવી, એ સ્વમુખોદયી, બીજી પરમુખોદયી થઈ. બંને પ્રકારની પ્રકૃતિ આમાં છે. ક્ષયદેશમાં પહોંચે છે, નાશ પામે છે. બોલવામાં તો કાંઈ મને વાર જ લાગી નથી. નાશ પામે છે કે નાશ કરે છે. જેમ કેવળ જ્ઞાન પ્રગટાવ્યું, બોલતા કંઈ વાર લાગી? અંધારું થયું, આખો દિવસના અંતે થાય છે. સવાર પડી તો આખી રાત જાય છે વચ્ચે. તો ગાથા નંબર 446. વસંતોત્તિ સુરા ઉ મિચ્છતિ યખવગ સોલ સાણમ ચ ખયદેશોત્તિ યખવગે અઠકસાયા દિવિસાણમ. દેવ આયુનું અપકર્ષણકરણ એ ઉપશાંત કષાય સુધી છે. દેવ આયુ આવ્યું, મનુષ્યની વાત પૂરી થઈ ગઈ. એનું અપકર્ષણકરણ ઉપશાંત કષાય સુધી છે, એટલે દેવના આયુષ્યની વાત છે. એ કેવી રીતે વધઘટ થતી હશે? ચાલો આગળ જઈએ, ખબર પડશે. મિથ્યાત્વ વગેરે 3, એટલે કે મિથ્યાત્વ મિશ્ર સંકિત મોનિય, એ અનિવૃત્તિકરણમાં ક્ષય થયેલી 16 પ્રકૃતિ એના ક્ષયદેશ સુધી, એટલે કે અંતકાંડકના અંતફાલી સુધી અપકર્ષણકરણ છે. છેલ્લા 2 સમય, ઘણા સમય અને પછી એક સમય પર આવી ગયા. ક્ષપક અવસ્થામાં અનિવૃત્તિકરણમાં ક્ષય થયેલી 8 કષાયને સહિત 20 પ્રકૃતિ છે, તેનો પણ પોતપોતાના ક્ષયદેશ સુધીમાં અપકર્ષણકરણ છે. જે સ્થાનમાં ક્ષય થયો હોય તેને ક્ષયદેશ કહેવામાં આવે છે. છેલ્લે લખે, પહેલાં કહી દેવાય ને ક્ષયદેશ શું કહેવાય. જે સ્થાનમાં, એટલે સ્થાન એટલે આપણે આપણી ભાષામાં જે ઠેકાણું કહીએ કે જે ગતિમાં જે વ્યક્તિ જ્યાં હોય એ તો બરાબર. અને અહીંયા સ્થાન એટલે કયું? તો કે એક સમયમાં એક જીવ જે કર્મ બાંધે છે તેને સ્થાન કહેવામાં આવે છે. આપણે બદ્ધ આયુ કહેતા હોઈએ, બદ્ધ કર્મ કહેતા હોઈએ, બંધ કહેતા હોઈએ, તેવી રીતે તે જગ્યાએ કરીને કરે છે એટલે તે સ્થાન કહેવાય છે. સ્થાનની વ્યાખ્યા આવી જ ગઈ ને આપણે. બંધ, સ્થાન, સંખ્યા, સત્વ બધું આવી ગયું. ગાથા નંબર 447. મિચ્છતીય સોલસાણમ વસમસેઢિમી સંતમો હોંતી અઠ્ઠકસાયાદીણમ વસમીયઠ્ઠાણ ગોત્તી હવે. જુઓ, આપનાથી ઊંઘી જવાય, પણ મારે કાંઈ સૂઈ ન જવાય, ઊંઘી ન જવાય, એટલે મેં આમ કહ્યું. હવે ગાથા નંબર 447માં ઉપશમ શ્રેણીમાં લઈ જાય છે કે ઉપશમ શ્રેણીમાં મિથ્યાત્વ વગેરે 3 દર્શન મોહનીયની પ્રકૃતિ અને નરક દ્વિક વગેરે 2 અને એમ 16 પ્રકૃતિઓ ઉપશાંત કષાય ગુણસ્થાન પર્યંત અપકર્ષણકરણ છે. આવી ગયું છે આગળ કે 11મા ગુણસ્થાન સુધી આ 16 પ્રકૃતિનું આ ઉપશમકરણ છે, અપકર્ષણકરણ છે. અને 8 કષાયનું પોતપોતાના ઉપશમ કરવાના ઠેકાણે અપકર્ષણ કરે છે. ગાથા નંબર 448. પડમકસાયણમ ચ વિસંજોજકમ વોત્તિ અયદ દેશોત્તિ નિરયતિરિયા ઉગાણ મુદિરણ સત્તોદયા સિદ્ધા. અનંતાનુબંધી 4 કષાયથી માંડીને અસંયતાદી 4 ગુણસ્થાનકમાં યથાસંભવ
જ્યાં જ્યાં વિસંયોજન કર્યું છે, એટલે કે અન્ય રૂપે પ્રકૃતિ પરિણમાવી છે, અનંતાનુબંધીને બીજા 12 કષાયમાં પરિણામી દીધી છે, તો ત્યાં અપકર્ષણકરણ છે, એ વાત આપણને ખબર છે. અને નરક આયુના અસંયત ગુણસ્થાન સુધી અને તિર્યંચ આયુના દેશ સંયત ગુણસ્થાન સુધી ઉદીર્ણા, સત્વ, ઉદય આ 3 કરણ પ્રસિદ્ધ જ છે, કારણ કે પહેલાં એમાં વાત આવી ગઈ છે. નરક આયુના અસંયત ગુણસ્થાન એટલે નરકે રહેલા સમ્યક દૃષ્ટિ જીવો, ત્યાં સુધીની વાત. અને તિર્યંચ આયુમાં પણ 4થા ગુણસ્થાનક નહીં પણ 5મા સુધી રહેલા છે તેને, એટલે બધા સમકીતી જીવ લઈ લીધા નરક ગતિના, તિર્યંચ ગતિના, એમ કહીએ એટલે સમજાય. 4થા 5મા ગુણસ્થાનવાળા એને ઉદય, ઉદીર્ણા અને સત્વ એ બધું પ્રસિદ્ધ છે. એટલે અગાઉ વાત આવી ગઈ, જીવકાંડમાં ઘણી આવી ગઈ, મહામત્સ્યથી માંડીને બધા, કે અસંખ્ય તિર્યંચ પંચેન્દ્રિય જીવો 5મા ગુણસ્થાને વર્તી રહ્યા છે. એટલે એને તિર્યંચમાં લઈ લીધા, નરકમાં લઈ લીધા. સમ્યક દૃષ્ટિ જે નરકમાં છે તે પણ આવી ગયા. કહેવાય નરકે પણ સમ્યક દૃષ્ટિ હોય, બોલો. એટલે અપવાદ નથી, બધું સામાન્ય જ છે, બધું સરખા જ નિયમ લાગુ પડે. દેવમાં નરક જેવા કામ કરતા હોય, નરક ગતિમાં સમ્યક દૃષ્ટિ હોય, તિર્યંચ ગતિમાં સમ્યક દૃષ્ટિ હોય. ગાથા નંબર 449. મિચ્છસ્ય મિચ્છતેય ઉદીર્ણા સમાહિ મુહિયસ્સ સમયાહિયવલિત્ય સુહુમસ્સ લોહસ્સ. ઉપશમ સંકિતને સન્મુખ થયેલા જીવો અને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં અંતમાં, હજી મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતમાં છે અને ઉપશમ સંકિતને સન્મુખ થયા છે, પહોંચ્યા નથી, એવા એક સમય અધિક આવલી સમય સુધી, એટલે કે આવલી વત્તા એક સમય અધિક, એ મિથ્યાત્વ પ્રકૃતિનું ઉદીર્ણાકરણ હોય છે. એટલે કે મિથ્યાત્વમાં છે, જુએ છે ઉપશમ સંકિત સામું, અને થવાનુંય છે, એટલે ત્યાં મિથ્યાત્વની પ્રકૃતિની ઉદીર્ણા કહેવાય, કે ઉદીર્ણા ચાલુ છે એની, ખપાવતો જાય છે, ઉદયમાં આવી ગયું છે. આ બાજુ મિથ્યાત્વ છે ને જુએ છે સામે. આપણે અહીંયા ખોટા રસ્તે તો છીએ, જોઈએ છીએ કે સામે જઈએ એટલે સાચો રસ્તો, અથવા સિગ્નલ છે એટલે જવું તો છે, પણ રેડ સિગ્નલ છે જવાતું નથી, જેવું પૂરું થાય ગ્રીન આવે એટલે આપણે ભગાડીએ. એટલે એવું કે સમ્યક તો સન્મુખ થયેલા જીવ ને મિથ્યાત્વનો અંત આવે છે, એટલે જ્યાં હતા તે રોડ ઉપર, તે જગ્યાએ, તે સ્થાન છોડી દીધું આપણે, એટલે ઉપશમ ઉદીર્ણાકરણ થયું. એ મિથ્યાત્વનો અંત કર્યો પોતે, સમ્યક્ત્વ સન્મુખ છે. અને એ ઉદય એટલા જ સમય સુધીનો છે, એટલો જ સમય આવે છે. કેટલો? એક સમય અધિક આવલી. હવે આવલી એટલે જ અસંખ્યાત સમય કહીએ છીએ. પેલું આવે છે ને આપણે પ્રોસેસમાં ગ્રંથિભેદ વખતે, કે 6 આવલી સુધી વધુમાં વધુ ટકે. હવે 6 આવલી સુધીમાં ઉદય ન આવ્યો અને આપણે ઉલ્લંઘી ગયા તો જીતી ગયા, સમ્યક દર્શન લઈ ગયા એમ. ત્યાં સૂક્ષ્મ લોભનું આ વાત પૂરી થઈ ગઈ. સૂક્ષ્મ લોભનું સૂક્ષ્મ સાંપ્રદાય ગુણસ્થાનમાં જ ઉદીર્ણાકરણ છે. 10મા ગુણસ્થાનકમાં જ સૂક્ષ્મ લોભ, અને એનો સૂક્ષ્મ લોભમાં આવી ગયું કે ઝીણામાં ઝીણું, નાનામાં નાનો અંશ હતો એ બધું જાય છે. એટલે એની ઉદીર્ણા કરી. એક ક્ષય ક્યારે કર્યું તો કે 10મા ગુણસ્થાનકે જ થાય, કેમ કે એનાથી આગળ અથવા બીજે એનો ઉદય છે જ નહીં, કશાય પૂરા જ થઈ જાય છે, ડેડલાઇન આવી ગઈ, એન્ડ આવી ગયો એમ. ગાથા નંબર 450. ઉદયે સંકમમુદયે ચૌસુવી દાદુમ કમેણણો સક્કમ વસંતમ ચણિધત્તિમ નિકાચિદમ તમ અપુવોત્તિ. જે કર્મ ઉદયાવલીમાં પ્રાપ્ત કરવામાં આવી શકતું નથી, એટલે કે હજી આવ્યું નથી, ઉદયમાં એન્ટર નથી થયું, સ્ટોકમાં પડ્યું છે, અને જેની ઉદીર્ણા થઈ શકતી નથી, એવા ઉપશાંતકરણ
જે ઉદીરના રૂપે પણ ન હોય અને સંક્રમણ રૂપે પણ ન હોઈ શકે તે નિધત્તીકરણ. જે ઉદયાવલીમાં ન આવે અને જેનું સંક્રમણ પણ ન થાય તેવું ઉત્કર્ષણ અને અપકર્ષણ પણ જેનું ન થઈ શકે અને જેની ચારે ક્રિયામાંથી એકેય ક્રિયા ન થઈ શકે તેનું નામ નિકાચિતકરણ. આ 3 કરણ અપૂર્વકરણ ગુણસ્થાન સુધી જ હોય છે, એટલે કે 8મા ગુણસ્થાન સુધી જ હોય છે. આના ઉપરથી આની આગળના ઉદયાવલી વગેરેમાં પ્રાપ્ત થવાની સામર્થ્યવાળા કર્મ પરમાણુ હોય છે. એટલે કે બીજા બધા તો ઉદયાવલીમાં એન્ટર થઈ જ જાય છે, આટલા ગુણસ્થાનકમાં જ આમ છે. બાકી તો પૂતગલ પરમાણુનું સામર્થ્ય છે, શક્તિવાળા છે, એટલે બધા એની મેળે આવી જ જાય છે. આ તો નથી આવતા એટલે આમાં આટલા કરણ થઈ શકે છે. પહેલાં તો આવી જ જવાના છે. પછી તો 12મું 13મું 14મું હોય, બહુ થોડા હોય ને, અને પછી આવે ને જાય, નિર્જરી જાય, કરી જાય, ક્ષય થઈ જાય. અહીંયા 4થો અધિકાર આચાર્ય ભગવંત પૂરો કરે છે. ત્રિચૂલિકા નામનો 4થો અધિકાર સમાપ્ત થયો. હવે શ્રી નેમિચંદ્રાચાર્ય સિદ્ધાંત ચક્રવર્તી પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરતાં કરતાં સ્થાન સમૂત કીર્તન નામનો 5મો અધિકાર શરૂ કરે છે. પ્રતિજ્ઞા કરે છે મંગલાચરણમાં. મંગલાચરણ છે 451. નમિયુણને મીણાહં સચજુહિઠિરણ મસિયયંધિજુગમ બંધુદય સતજુત્તમ ઠાણસમુકેતણમ વોચ્છમ. વિશેષણ આપ્યું છે નેમિનાથ તીર્થંકર દેવનું હવે કે પ્રત્યક્ષ વંદના કરી શકે છે, કરી છે તેવા યુધિષ્ઠિર નામના કુલ 5 પાંડવ દ્વારા જેમના ચરણ કમળને નમસ્કાર કરવામાં આવે છે. સગી આંખે અને કઝિન બ્રધર અને પ્રત્યક્ષ રૂબરૂ નમસ્કાર કર્યા છે. એમ ચિત્રપટજીને પ્રતિમાજીને નહીં, એવા નેમિનાથ ભગવાનને નમસ્કાર કરીને, એટલે ઉપમા કોને લીધી? 5 પાંડવો નમસ્કાર કરે છે તે પછી યુધિષ્ઠિરને ઇન્વર્ટેડ કોમર્સમાં મૂક્યું છે. એનું કંઈ કારણ હોવું જોઈએ કે યુધિષ્ઠિરના નામે 5 પાંડવો ઓળખાતા, એટલે યુધિષ્ઠિર કહી દો એટલે ચાલે કે યુધિષ્ઠિર વગેરે, એમ એ 5 પાંડવ. યુધિષ્ઠિર શબ્દનો અર્થ પછી વિચારશું. તો એવા નેમિનાથ તીર્થંકર દેવને નમસ્કાર કરીને હું નેમિચંદ્રાચાર્ય પ્રકૃતિઓના સ્થાન સમૂત કીર્તનને કહીશ. એક જીવના એક સમયમાં જેટલી પ્રકૃતિનો સંભવ હોઈ શકે, એક જીવનો એક સમયમાં જેટલી પ્રકૃતિનો સંભવ થઈ શકે હોઈ શકે તેટલી પ્રકૃતિના સમૂહને સ્થાન કહેવામાં આવે છે. એટલે ગ્રુપ કયો, બંચ કયો, ગુચ્છો કયો, જેટલો એક સમયમાં એક કાળમાં જેટલી હોય એટલી એક વ્યક્તિને, એક જીવને, એનું જ આખ્યાન કે વ્યાખ્યાન એટલે સ્થાન સંબંધી જ આમાં આવવાનું છે એમ કહે છે. બંધ ઉદય ઉદીરના સત્વના ભેદ ને માટે જ સ્થાનના કથનને ગુણસ્થાનમાં કહેવામાં આવે છે, તે લઈએ છીએ. જે આપણે એકલું ગુણસ્થાન બોલતા હોઈએ, અહીંયા એકલું સ્થાન બોલે છે. ગાથા 452. છસુસગવિહ મઠ્ઠવિહમ કમમ બંધંતે તિસુય સત્તવિહમ છવ્વિહમે કઠાણે તિસુ એકમ બંધગો એકો. મિશ્ર ગુણસ્થાનક સિવાય અપ્રમત્ત સુધીના 6 ગુણસ્થાનમાં જીવ આયુષ્ય વિના એટલે કે આયુષ્ય સિવાયના 7 પ્રકારના અથવા આયુષ્ય સહિત 8 પ્રકારના કર્મને બાંધે છે. મિશ્રને કાઢી નાખ્યું પહેલેથી અસાઈડ, અને અપ્રમત્ત સુધીના 6 ગુણસ્થાનમાં, એટલે આમ તો 5 થાય, આમ 7માંથી 1 જાય 6 થાય. ત્યાં જીવ આયુષ્ય વિનાના 7 પ્રકારના અથવા આયુષ્યનું બાંધતા હોય તો 8 પ્રકારના કર્મને બાંધે છે. અર્થાત બધા બાંધે છે. મુખ્ય 8 કર્મ છે તો આયુષ્ય બંધાતું હોય તો 8 8 નહીં તો 7. આ 3 ગુણસ્થાનમાં એટલે મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એટલે 3 8 9 એમાં આયુષ્ય સિવાયના 7 પ્રકારના જ કર્મ બંધ બાંધે છે. એટલે કે આ 3 ગુણસ્થાનકમાં મરણ નથી, આયુષ્ય નથી, આયુષ્ય પૂરું થતું નથી. આ ગુણસ્થાનકનો જેટલો કાળ હોય, અંતર્મુહૂર્ત, આખી જિંદગીનો નહીં, તો કે એ દરમિયાન એનું મરણ થતું નથી એમ કહેવું છે.
એક સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનમાં આયુષ્ય અને મોહ વિના 6 પ્રકારના જ કર્મનો બંધ થાય છે. 10મા ગુણસ્થાનકે માત્ર 6 કર્મનો બંધ થાય છે. 11મા ગુણસ્થાનકના વગેરે 3 એટલે પછી 11, 12, 13 એમાં એક વેદનીય કર્મનો જ બંધ છે, અને તે અશાતાવેદનીય નહીં પણ શાતાવેદનીય જ હોય છે એમ લખ્યું છે વચનામૃતજીમાં પણ. અને અયોગી ગુણસ્થાન બંધ રહિત છે, એટલે ત્યાં કોઈ પણ પ્રકૃતિનો બંધ થતો નથી, નવો થતો નથી. છેલ્લું વાંચવું ગમ્યું. વચ્ચેનું જરાક માથાકૂટ લાગે નહીં, ગમે નહીં આપણને, પણ ઓછી ઓછી પ્રકૃતિ થતી જાય છે તો સારું જ છે ને. ગઈકાલના પ્રશ્નમાં આવ્યું હતું કે કેવી રીતે કર્મનો બંધ થાય, 8માં જાય, 7માં જાય તો કેવી રીતે. કીધું તમે વાંચ્યું છે? નહીં તો આવે બધું, અમારે એ જ આવવાનું છે કાલે આજે, એ ગુણસ્થાનમાં ને બધામાં કેવી રીતે હોય છે. ચાલ્યું પછી એટલું જ હતું, બીજું બેકગ્રાઉન્ડ ન હોય એટલે વધારે કહી ન શકાય. ચાલો, ગાથા નંબર 453. ચત્તારી તેણી તિય ચૌ પયડી ઠાણાણી મૂલ પયડીણમ ભુજગાર પદરાણીય અવઠ્ઠી દાણવી કમે હોંતી. આ ઉપરોક્ત રીતિથી કીધું તે મૂળ પ્રકૃતિના બંધ સ્થાન 4 છે. આ સ્થાન હવે નવા આવે છે સ્થાનના નામ. આ સ્થાનને ભુજાકાર, અલ્પતર, અવસ્થિત એમ 3 પ્રકારના બંધ કયા, અને ચોથું આગળ આવશે અવ્યક્ત બંધ છે. ફરીથી ભુજાકાર, અલ્પતર, પછી અવસ્થિત અને અવ્યક્ત. યાદ રહી જાય એવા છે. ચ શબ્દથી અવ્યક્ત સમજવાનું છે કે આ ચોથો બંધ છે એ મૂળ પ્રકૃતિમાં હોતો નથી. આ ચારેયનું સ્વરૂપ, જો કે આ 453મી ગાથા છે અને આગળ 469મી ગાથામાં આવવાનું છે એમ અમે કહીશું. એમાં લખ્યું છે ઉપશમ શ્રેણીથી ઉત્તરને વાલે, એટલે ઉતરી રહ્યો એટલે કે પડી રહ્યો હોય એ 3 પ્રકારનો ભુજાકાર બંધ, ચઢનારો 3 પ્રકારનો અલ્પતર બંધ, અને અપને સ્થાન પોતપોતાના સ્થાનમાં રહેવાવાળો એ 4 પ્રકારનો અવસ્થિત બંધ હોય છે. આ તો સમજાઈ જાય. 14 પગથિયાવાળી તો નિસરણી હશે જ આપણે દાદર ઉપર. એક ત્રીજે ઊભો રહીએ, ચોથે ઊભો રહીએ, છઠ્ઠે, પછી કે હું ચડું છું, ઊભા રહ્યો, ધ્યાન રાખજો, સપોર્ટ કરજો, પડી ન જાઓ. આપણે શું કરવાના હોય, પણ એમ હાઇપોથેટિકલ. પછી કે હવે જુઓ, ત્રીજેથી ચોથે આવ્યો, 5મે આવ્યો, છઠ્ઠે આવ્યો, 7મે આવ્યો, એટલે એને ભૂયસ્કર ભુજગાર બંધ કહેવાય, ભુજાકાર બંધ કહેવાય. વધતું જાય છે તે. પહેલાં હોય એનાથી એક વધે. પછી અલ્પતર બંધ, પછી સામે ટ્રાફિક મળે. ટ્રાફિક તો હોય ને, બે લાઈન, એક લાઈનમાં 2 જવાનું, એટલે ઉપરથી કોઈ ઉતરે છે, પડે છે બિચારું. એટલે પછી 11મેથી કે હું નીચે આવું છું, તો કે પહેલાં બાંધી હતી એના કરતાં એક વધારે બાંધે છે, એટલે ઉતરે છે, પડે છે. પછી ત્રીજું, હું તો અહીંયા ઊભો રહીશ, જેને બાજુમાંથી જવું હોય તે જાય. વ્હીકલવાળા, મોટા વ્હીકલવાળા એવું કરે ને કે હું તો જેમ છું તેમ, તમારે જ્યાં જવું હોય ત્યાં જમણી બાજુ પડી જાઓ કે ડાબી બાજુ પડી જાઓ. તો એ ત્યાં ને ત્યાં છે, એને અવસ્થિત બંધ કહેવાય. એ સ્થિર છે, સ્ટેટસ ક્વો, આગળ ન જાય, પાછળ ન જાય, પડે નહીં, ચડે નહીં, હોય ત્યાં જ ઊભો રહે. અને જે અવ્યક્ત બંધ છે એને શું કહેશું? આમાં આવ્યું નહીં એટલે ખબર નહીં, આવશે પાછળ આવશે. ગાથા નંબર 454, એમાં તો નથી આવતું. આમાંનું કાંઈ ન થાય, જુદું જ કાંઈક થાય, એ અવ્યક્ત બંધ. વ્યક્ત કરી શકાતો નથી. નથી એ કર્મ પ્રકૃતિ બાંધતો, નથી ઘટાડતો, ઓછી કરતો, નથી ત્યાં રહેતો. એ સિવાયનું જે કાંઈ એક્સિડન્ટ, આફત, ઉપાધિ, બીજા કોઈ અચાનક નિમિત્ત આવી પડે, વરસાદ, વીજળી બોલાવે, પાડી દે, એક્સિડન્ટ થાય, કાંઈક એવું હશે, એમ આપણે માનવાનું. એ અવ્યક્ત બંધ, અપ્રગટ બંધ, જાણીતા નથી, કહી શકાતા નથી. અવ્યક્તનો અર્થ એ થાય વાણીથી વ્યક્ત ન થઈ શકે એ પણ ખરું, અને પ્રગટ કહી શકાતા, દેખાતા નથી. દેખાતા તો એ કંઈ નથી, પણ કહી શકાતા નથી. એમ મેં તો મારી ભાષામાં વાત કરી. એનું સ્વરૂપ આવશે 469માં, ત્યારે એમની ભાષાથી વાત લઈશું. અત્યારે શું તો કે ભુજગાર કે ભુજાગાર,
ભુજાકાર એટલે પ્રાકૃતમાં કનો ગ થઈ જાય, બરાબર છે. તો ભુજા એટલે તો હાથ કે બાહુ, તો હાથના આકારે એટલે કે પહેલાં બાંધી હોય એમાંથી એક એક વધતું જાય. તો આંગળીથી શરૂ કરો તો આપણો હાથ સેજ જાડો થતો જાય ને, મોટો થતો જાય ને, મોટો નહીં કહેવાય પણ જાડો જ, પહોળાઈ વધતી જાય. ખભાથી સ્ટાર્ટ કરો, પછીનો બંધ છે અલ્પતર, એટલે એને ભુજાકાર નહીં કહેવાય, એમાં અલ્પતર કીધું, એટલે એને નહીં લાગુ પડે. એટલે એમ કે જે કાંઈ બંધ છે એનાથી ઓછો થતો જાય. પહેલાંમાં હોય એના કરતાં એક પ્રકૃતિ વધારે બાંધે. ધારો કે મેં 6 કર્મ બાંધ્યા હોય, 6 પ્રકૃતિ બાંધી તો એક વધારે બાંધતી જાઓ, 7, 8, 9 એવી રીતે, એને ભુજાકાર કહેવાય. આંગળીથી કાંડાથી માંડીને કોણી અને એમ વધતું જાય છે બાવડા સુધી, એમ યાદ રહે એ સહેલું પડે એટલા માટે કહું છું. આમાં લખ્યું નથી ભુજાનો અર્થ. અને ભુજગ એમ લેતા હોય તો સાપ થઈ જાય, તો સાપ જેવું તો મને ગળે ઉતરતું નથી. એમ કહેવાય કે કુંડલાકારે ગોળાકારે આમ થઈ જાય છે ને, તો ગોળાકાર કેવું હોય તો કહેવાય એક પછી એક વધતું જાય છે, આમ ચક્કરલું વધવામાં છે, ક્લોકવાઇઝ બધું વધવામાં છે, એમ એ જે અર્થ કરો તે. હવે આ ગ્રંથમાં આ શબ્દમાં અહીંયા મૂક્યું છે એટલે ભુજાકાર જ બોલવાનું થાય. અત્યાર સુધી આપણે જ્યારે વાંચ્યું સાંભળ્યું હોય ક્યાંય તો એ ભૂયસકાર વાંચ્યું છે. કાર તો બંનેમાં છે, ભૂય છે, પણ ભૂયસ એટલે સંસ્કૃતમાં ઘણું, પ્રચુર, અધિક, વધારે, અસંખ્યાત જેટલું વધારે, એમ એટલે ઘણું વધારે, એટલે વધવાનો એન્ડ આવતો જ નથી, વધ્યા જ જાય છે, વધ્યા જ કરે છે, એમ એ બંધ છે. બંધ બાંધ્યા જ કરે છે, કર્મબંધ, શુભ કે અશુભ પણ બાંધ્યા જ કરે છે. તો કે એક પ્રકૃતિ વધતી જાય એમ ક્યાંય સુધી વધે. એટલે ભૂયસ ને ભૂરી એટલે ઘણું, ઘણી, પ્રચુર, ચોક્કસ. એટલે એ ભૂયસ કીધું એટલે ભૂયસ્કાર બંધ ઉપરથી, એ શબ્દ ઉપરથી અર્થ આવડી જાય એટલે ભૂયસ્કાર. એટલે ભુજામાં બેસાડવું પડે છે કે ભુજાકારમાં શું કહેવું છે, પણ શબ્દ વાપરવાની સ્ટાઇલ જુદી છે. એટલે અહીંયા શબ્દ પ્રયોગ આ પ્રમાણે છે, પહેલાંમાં ભૂયસ્કાર જ આવશે. કોઈ પણ શાસ્ત્રમાં ભૂયસ્કાર આવે એટલે એ જ આ ભુજાકાર એટલું પાકું છે, એટલું પાકું થઈ ગયું છે અત્યાર સુધીમાં. પછી અલ્પતરમાં ઓછું થતું જાય છે અને બહુ સહેલું છે. આમ જુઓ તો વધઘટ કાંઈ નથી થતું, છે એમને એમ સ્લો એન્ડ સ્ટેડી આપણે કહીએ ને, કાંઈ નથી કરતું. તે ત્યાં છે, પ્રકૃતિ બાંધતો નથી, વધારે ઘટાડતો નથી, ઘટતી નથી, વધતી નથી. તો એ અવસ્થિત એટલે સ્થિર છે, અને અવ્યક્ત એટલે આ 3 સિવાયનું કાંઈ બને તો એ પ્રગટ છે, અપ્રગટ છે, ખબર પડતી નથી. ધારેલું ન હોય, જે બાહ્ય કારણોથી આવતી ઉપાધિ એનું નામ જ ઉપાધિ. એને આપણે કેવી રીતે કહી શકીએ? શારીરિક માનસિક જાણી, પણ પછી બાહ્ય કારણોથી થતી ઉપાધિ ખબર નથી આપણને, અચાનક આવી પડતી ઉપાધિ. એમ એ રીતે અચાનક જે કાંઈ બનતું હોય તે. પછી જીવ છે તો સમયની પર્યાય પલટાય છે, ક્યાંથી ક્યાં ફેંકાઈ જાય ને ક્યાંથી ક્યાં આવી જાય. તો પછી નિયમનો બાદ નથી, એ બધાને અવ્યક્ત બંધમાં લઈ લીધા છે. કેવું પડે હો. ગાથા નંબર 454. અઠ્ઠુદવો સુહુ મતીય મોહેણ વીણાહુ સંત ખીણેસુ ગાદિદરાણ ચૌકસુ દવો કેવલી દુગેણીયમાં. સૂક્ષ્મ સંપ્રાય એટલે કે 10મું ગણસ્થાન સુધી 8 મૂળ પ્રકૃતિનો ઉદય છે. 8 મૂળ પ્રકૃતિ કઈ? નાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. ઉપશાંત કષાય ને ક્ષીણ કષાય એટલે 11મું ને 12મું. આ 2 ગુણસ્થાનકમાં મોહનીય સિવાય 7નો ઉદય છે. અને સહયોગી અયોગી 2 ગુણસ્થાનમાં 4 અઘાતી કર્મનો ઉદય નિયમથી જાણવો. બધાનો ઉદય છે આમાં. ઉદય છે એટલે છે ને ઉદીર્ણા કરતા જાય છે, ઉદય સાથે જ આવે છે, ઉદીર્ણા થતી જ જાય છે. એટલે એ કર્મોની ઉદીર્ણા તો ઉદય આવ્યો એટલે ઉદીર્ણા ભેગી જ છે, એટલે એ તો થાય જ છે. પેલી પ્રયત્નપૂર્વકની ઉદીર્ણાનો જ વાંધો છે કે એ કેવી રીતે કરવું એમ. એટલે તપ, ક્રિયા, અનુષ્ઠાન બસ એટલું મૂકી દીધું, બાકી કાંઈ આવે નહીં. પછી આપણે તપના પ્રકાર લેવા પડે કે કયું તપ. પછી બાહ્ય તપ છે, આભ્યંતર તપ છે, એમાં સ્વાધ્યાય ધ્યાન આવી ગયું એટલે સમજી જવાનું કે એનાથી આ કર્મોની ઉદીર્ણા થઈ શકે છે. તપ કહીએ એટલે ઉપવાસ એકાદશનું આંબીલ જ યાદ આવે એવું નથી, એ બાહ્ય તપ છે. અને અંતરંગ તપ પણ કીધેલું છે, તો એનાથી પણ થઈ શકે ને.
હા, તો કાં તો નિર્જરા થાય એટલે કર્મ આવીને નિર્જરી જાય. તો આવે કેવી રીતે? ઉદય ઉદીરણામાં આવે ત્યારે જ ને. કર્મને બોલાવવાના છે. નિંબાળામાં પકવવા મૂક્યા છે, સત્તામાં, કોઠારમાં. પણ ઈંટને પકાવે, નળિયાને પકાવે, લાદી પકાવે, પણ એનો કાળ નથી પાક્યો. પણ આપણે ઘરે લાવીને પકાવીએ છીએ. તમે ઘરે કંઈ કર્મને લઈ આવતા નથી, પણ ઘરે એટલે સમજી જવાનું કે ઉદયમાં બોલાવીને એમ. એટલે ઉદયાવલીમાં નથી આવ્યા એટલે આવી શકે છે. ત્યાંથી નીકળી ગયા ને ઉદયાવલીમાં પહોંચી ગયા તો આપણો મેળ પડતો નથી. એટલે આપણે તો આપણું કાર્ય કરીએ જવાનું છે, એ બધું એની મેળે ટેક કેર કરે. આપણે કાંઈ કરવાનું નથી. આપણે તો ભાવ કરીએ, કંઈ અનુષ્ઠાન કરીએ કે આ બધું કરીએ. આ બધો વહીવટ છે, કારોબાર છે, કારભાર છે. તે બધા ક્યાં અકાઉન્ટ્સ લખવા રહેવા જાય, ગણવા જાય. આપણે તો ભાવ કરી શકીએ અને એમાં સ્વતંત્ર છીએ અને એનાથી જ મોક્ષ મળે છે. આ બધા નિયમ આવા અવ્યક્ત બંધ લખવું પડે. આપણે એવા ભાવ કરીએ તો. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એને શું બાંધ્યું હોય તો કે અત્યારે એવા ભાવ કરે છે કે 7મી નરકે જાય. તો અવ્યક્ત બંધ થયો. અચાનક એવા એને અધ્યવસાય ઉપજ્યા જોરદાર. અને પછી બાંધ્યા નથી હજી, કે બાંધ્યા ન બાંધ્યા ત્યાં તો કે હવે કેવળ જ્ઞાન થયું. તો કેવલી તો છે, તો પેલે સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. ના, કેવલી નથી. પછી કેવળ જ્ઞાન થયું દુંદુભી વાગી, ત્યારે તો નથી. તો બાંધ્યા એવા ઉતરી ગયા, ઉદયમાં આવી ગયા, એમ જ થયો અર્થ. જેવા બાંધ્યા એવા જ ઉદય નહીં, ઉદીરણા જ. ઉદયમાં જાય, સત્તામાં જાય, એ પહેલાં પતાવી દીધું, બોલાવી લીધા. ભાવથી જ થયું ને, બીજું શું કર્યું એણે? આમ કાયો સર્ગમાં સ્થિરતા, વૃક્ષ જેવી અડોલ. શ્રેણિક મહારાજાને પ્રશ્ન એટલે જ થયો કે મહાવીર સ્વામીને કે હું વંદન કરવા આપને આવતો હતો, રસ્તામાં મેં આવા અડગ વૃક્ષ જેવા આટલા અચલને સ્થિર મેં નથી જોયા. બોલો, તીર્થંકર દેવને કહે છે મોઢે રૂબરૂ કે મેં આવા કોઈ જોયા નથી બીજા. પણ તીર્થંકર દેવ તો પોતે જ છે, પણ તેમ છતાં એમ કે મેં આવા કોઈ મુનિ જોયા નથી આટલા સ્થિરને, અડગને, અચલને. તો અત્યારે મોક્ષે જાય તો અત્યારે દેહ છૂટે તો ક્યાં જાય? તો કે મોક્ષે જાય. પછી કે અત્યારે હમણાં જાય તો 7મી નરકે જાય. કારણ કે ત્યારે તુમુલ યુદ્ધ ચાલતું હતું. એ મહાવીર સ્વામીના જ્ઞાનમાં તો હતું જ ને. જવાબ આપવાનો આવ્યો, જાણતા હોય તો ખોટું બોલાય નહીં એટલે કહી દીધું. અને કયું એ જાણે જ્યાં કેમ ખબર પડી ગઈ હોય ને પેલા એ ભાવ બદલી નાખ્યા. સમયમાં બદલાઈ ગયા. એને પોતાને જ મેળે જ બદલ્યા ને. ક્યારે હું શું વિચારું છું? હું કાંઈ રાજા પિતાને લડાઈ લડવા નથી જવાનું મારે. હું તો અહીંયા જ છું. હું તો મુનિ છું કે અહીંયા છું, આત્મામાં છું. અને આમે શું કર્યું? એ કેટલો ભયંકર પશ્ચાતાપ થયો હશે કે શું હશે? કેવો ભાવ પલટાયો કે એને ત્યાં સુધી જવા જ ન દીધા. જો બંધમાં ને ઉદયમાં જતા રહીએ તો બાજી હાથમાંથી જતી રહી હોત. હાથ વેંતમાં જતું. હાથ વેંતમાં મોક્ષ હતો, એની બદલે હાથ વેંતમાં નરક આવી જતું. આટલું ત્યાગ કર્યા પછી. માટે ભાવની જ બલિયારી છે ને, કરાય જ નહીં ને. એટલે એ બધું સારું જ કહેવાનું એવું નથી. પાછો સમદર્શિતાનો ગુણ હોવો જોઈએ. ચાલો, આપણે ક્યાં આવ્યા હતા? ગાથા નંબર 455. કાદીણમ છદુ મઠ્ઠા ઉદીરગા રાગીણો હિ મોહસ્સ તદિયા ઉણપમત્તા જોગંતા હોંતે દોર્ણંપી. 4 ઘાતી કર્મોની ઉદીરણા 12મા ક્ષીણ કષાય ગુણસ્થાન સુધી છદ્મસ્થ જ્ઞાની કરે છે. ફરીથી હમણાં વાત કરી એવી જ આવી. 4 ઘાતી કર્મોની ઉદીરણા 12મા ગુણસ્થાન સુધી છદ્મસ્થ જ્ઞાની કરે છે. મોહનીય કર્મની ઉદીરણા કરવાવાળા સરાગી સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન સુધીના કયા છે? એટલે કે 10મા ગુણસ્થાન. વેદનીય અને આયુષ્ય કર્મની ઉદીરણા કરનારા પ્રમત્ત ગુણસ્થાન સુધી પ્રમાદી જીવ હોય છે.
વેદનીય અને આયુષ્ય કર્મની ઉદીર્ણા. પ્રમત્ત ગુણસ્થાનક વર્તા સર્વસંગ ત્યાગી મુનિ ભગવંતને આચાર્ય ઉપાધ્યાય તો એમાં હોય જ, એને અહીંયા લખે છે પ્રમાદી જીવ કયા છે. પ્રમાદ એટલે કયા? અપ્રમત્ત નથી એટલે પ્રમાદી. તો કઈ અપેક્ષા એ હોય? લબ્ધિ ફોરવે એટલે, અને આત્માનું વિસ્મરણ થઈ જતું હોય એટલે. અપ્રમત્તની અપેક્ષા એ તો પ્રમત્ત છે જ ને, કયા જ છે ને, કોઈ પણ પ્રકારે પ્રમત્ત કયા છે. ત્યારે એમ આવે ને કે જ્ઞાયક ભાવ તો પ્રમત્તેય નથી અને અપ્રમત્તેય નથી. નિજ સ્વભાવ કે આત્મ સ્વભાવ ને પ્રમત્ત અપ્રમત્ત કંઈ લાગતું નથી. એ તો જેમ છે તેમ છે, એટલે કે એ તો શુદ્ધ જ છે, સ્થિર જ છે સ્વભાવ. એટલે પાછી સ્વભાવની મહત્તા આવી, એ જ છે તો એ જ આવે ને. અને નામ અને ગોત્ર એ બે કર્મની ઉદીર્ણા સહયોગી જીવ કરે છે, એટલે કે કેવલ જ્ઞાની. નામ અને ગોત્ર એની મેળે આવે તો ઠીક છે, ઉદયમાં થોડોક સમય માટે, જેટલું આયુષ્ય હોય બાકીને ત્યાં સુધી. અને નહીં તો પછી ધીમે ધીમે તો ખપે જ છે, આયુષ્યના દળિયા ઓછા તો થાય જ છે સમયે વિના પ્રયાસે. અને પછી જો કરવા પડે બહુ વધારે હોય તો સમુદ્ઘાત તો કરે જ છે, આવડે જ છે. ચાલો, ગાથા નંબર 456. મિશ્રુણપ મતંતે એટલે કે પમતંતે આવું સ બધા હુસુહુ મખીણાણમ. આવું શ્રદ્ધા છે, બધા નથી. ફરીથી મિશ્રુણપ મતંતે આવું શ્રદ્ધા હુસુહુ મખીણાણમ. આવલી સિઠ્ઠે કમસો સગપણ દો ચેવું દીર્ણા હોંતી. મિશ્ર ગુણસ્થાન વિના પ્રમત્ત ગુણસ્થાન સુધીના 5 ગુણસ્થાનમાં આયુષ્યની સ્થિતિમાં આવલી માત્ર સમય બાકી રહે ત્યારે આયુષ્ય સિવાયના 7 કર્મની ઉદીર્ણા હોય છે. ફરીથી 3થી 6 ગુણસ્થાનક સુધી ના, મિશ્ર ગુણસ્થાનક કે વિના એ સિવાયના પ્રમત્ત ગુણસ્થાનક તો 5 ગુણસ્થાનક થાય. આ 5 ગુણસ્થાન એટલે કે પહેલું, બીજું, પછી ત્રીજું નહીં, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ 5માં આયુષ્યની સ્થિતિમાં આવલી માત્ર શેષ હોય ત્યારે 7 કર્મની ઉદીર્ણા થાય, ત્યારે આયુષ્યની ન થાય. આપણું થોડીક વારનું આયુષ્ય બાકી હોય ત્યારે કંઈ ઉદીર્ણા થાય? કાંઈક સમય તો જોઈએ ને, ઉદીર્ણાનો સમય જ રહેતો નથી. સૂક્ષ્મ સંપ્રાયમાં એટલો જ કાળ બાકી રહે ત્યારે આયુષ્ય, મોહનીય, વેદનીય આ 3 સિવાય 5 કર્મની ઉદીર્ણા થાય છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે થાય, કંઈ વેદનીય, મોહનીય કે આયુષ્ય 3ય ન થાય. ક્ષીણ કષાય ગુણસ્થાન એટલે 12માં એટલા જ કાળ ઓછો રહેવાથી, એટલો જ કાળ કમ હોય ત્યારે નામ અને ગોત્ર એ 2 કર્મની ઉદીર્ણા થાય છે. 12મા ગુણસ્થાનમાં થઈ શકે છે. એ જરાક નવું લાગ્યું મને. 12મા ગુણસ્થાનકમાં એટલો જ કાળ બાકી હોય ત્યારે, એટલે કે આવલી માત્રનો નામ અને ગોત્ર બંનેની ઉદીર્ણા થાય છે. બરાબર છે, એટલું જ આયુષ્ય બાકી હોય ત્યારે નામ એ જવામાં અને ગોત્ર એ જવામાં. પણ એ તો જવામાં કહેવાય, ગયું થોડું કહેવાય. ધીમે ધીમે આયુષ્ય કર્મના દળિયા જાય એમ નામ કર્મ અને ગોત્ર કર્મ એ જતું જાય ને, એમ કેવું છે. પણ છેલ્લા શ્વાસ સુધી એ કર્મ તો ભેગું જ કહેવાય ને. એટલે કંઈ એનું નામ ભૂલી જાય કે વ્યક્તિ ભૂલી જાય કે આપણે વ્યક્તિનું ગોત્ર ભૂલી જઈએ કે કોનો દેહ છૂટ્યો. ભલે એમને તો મુનિ જ શબ્દ લાગુ પડે છે, બીજું કંઈ નથી લાગુ પડતું 12મા ગુણસ્થાનકવાળા મુનિને. લખ્યું છે એટલે કંઈક છે કે ઉદીર્ણા થાય છે એની. ચાલો વિચારવાનું. ગાથા નંબર 457. સંતોત્તિ 8 ખીણે સત્યેવ હોંતી સત્તાણી હોવું જોઈએ. જોગિમ્મીય ચત્તારી હવંતી સત્તાણી. ત્યાં બરાબર પ્રિન્ટમાં છાપવામાં જ આમ ફૂદડું આખો સાતડો રસવવું થઈ ગયું છે, સુત્તાણી એમ. સત્તાણી હોય જ નહીં. સત્ત એટલે 7 અહીંયા, અથવા સત્તાની વાત છે અહીંયા, સૂત્ર કે એની કોઈ વાત નથી. ઉપશાંત કષાય ગુણસ્થાન સુધી 8 પ્રકૃતિની સત્તા છે.
ઉપશાંત કષાય એટલે 11મું. ત્યાં સુધી 8 પ્રકૃતિની સત્તા છે. એટલે કઈ 8 પ્રકૃતિ? મૂળ પ્રકૃતિ, જ્ઞાનાવરણ્યથી અંતરાય છેલ્લું. ક્ષીણ કષાય ગુણસ્થાનમાં મોહનીય સિવાયના 7 કર્મની જ સત્તા છે. ક્ષીણ કષાય મોહનીય એટલે મોહનીયની છે જ ને બિલકુલ સત્તા, એ બીજા 7 કર્મ છે. અને સહયોગી કેવડી ને અયોગી કેવડી બંનેમાં 4 અઘાતી કર્મની જ સત્તા છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. પેલું વેદનીય બોલાય મારે. વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 458. હવે ઉત્તર પ્રકૃતિના સ્થાનની વાત ચાલે છે. હવે આ તો જ્ઞાનાવરણ્યથી માંડીને અંતરાય મૂળ પ્રકૃતિ જ હતી. ઉત્તર પ્રકૃતિ તો 148. એટલે કેવી રીતે આવશે હવે જોઈએ. તેણી 10 અઠ્ઠાણાની દંસણાવરણ મોહણામાં રામાણમ એથેવય ભુજગારા શેષેયમ હવે ઠાણમ. દર્શનાવર્ણીય, મોહનીય અને નામકર્મની ક્રમથી 3, 10 અને 8 સ્થાન છે. અને ભુજાકાર બંધ પણ આમાં જ હોય છે. હવે ભુજાકાર બંધ એટલે શું? આંગળીથી ખભા સુધી જવાનું. એક પ્રકૃતિ વધતી જાય, વધતી જાય. એક વધારે બાંધતા જાય, વધતી જાય. એટલે 6 ની 7 બાંધે, 7 ની 8, 8 ની 9, એવી રીતે જે કાંઈ બાંધ્યું હોય એમાં એક વધારો એમ. અને શેષ બાકીના જ્ઞાનાવરણ આદિકમાં એક જ સ્થાન છે. એટલે એમાં બંધાતી નથી એમ. બાકીના જ્ઞાનાવરણીય અને અંતરાયના 5 પ્રકૃતિના બંધરૂપ સ્થાન પણ એક જ છે. અને ગોત્ર અને આયુર્વેદનીયનું એકાત્મક અને એક જ બંધ સ્થાન છે. સારું કહેવાય. દર્શનાવર્ણીયના 3, મોહનીયના 10 અને નામકર્મના 8 સ્થાન. પણ આ બધાના બીજા બધાના એકને એક જ છે. એક ગાથા લઈએ. નવછક્ક ચદુકમ ચય વિદ્યાવરણ સંબંધ ઠાણાણી ભુજગાર પદરાણીય અવઠ્ઠિદાણી વિય જાણીહી. બીજા દર્શનાવરણની 9 પ્રકૃતિ રૂપ અને સ્થાનાર્ધી વગેરે નિદ્રા 3 બાદ કરતાં 6 પ્રકૃતિ, 9માંથી 6. અને નિદ્રા પ્રચલા વિના 4 પ્રકૃતિ, આમ 3 બંધ સ્થાન થાય છે. દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ 9 છે, પણ એમાંથી પહેલાં 3 પ્રકૃતિ નિદ્રાવાળી કાઢી નાખી, પછી 6 થઈ ગઈ, પછી નિદ્રા પ્રચલા બીજી 2 કાઢી નાખી, એટલે 4 થઈ ગઈ. અને પછી પાછું 3 થયું, એટલે 3 બંધ સ્થાન કયા. એટલે કે ગ્રુપ પાડ્યા. ફાઇલ ફોલ્ડરની વાત આવી, એટલે જુદા જુદા ગ્રુપ. અને એનું ભુજાકાર, અલ્પતર, અવસ્થિત બંધ એમ 3 બંધ હોય છે. એટલે ભુજાકારમાં વધતું જાય, અલ્પતરમાં એટલે એક ઓછું થતું જાય, અને અવસ્થિત બંધ એટલે કાંઈ ન કરે, વધઘટ કાંઈ નહીં, પણ સ્થિર રહે. અપી શબ્દથી અવ્યક્ત બંધ પણ હોય છે. એ જ વાતને હવે આગળ લઈએ છીએ. અહીંયા આપણે રાખીએ છીએ. આવતીકાલે બીજું લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.